ધરમપુરના નાની વયાળ ગામના 50 ફૂટ ઊંડા પાણીવાળા કૂવામાંથી રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિભાગ રેન્જને લગતા નાની વયાળ નિશાળ ફળિયામાં રહેતા જયેશભાઈ પટેલના ખેતરમાં 50 ફૂટ પાણીવાળા ઊંડા કૂવામાં એક ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર કૂવામાં પડી ગયેલ અવસ્થામાં જોતા તરત જ જયેશભાઈ પટેલે ધરમપુરના વન વિભાગના આરએફઓ હિરેનભાઈ પટેલ અને વનકર્મી યોગેશભાઈ દેશમુખે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડાના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ આર વાયડને જાણ કરતાં મુકેશભાઈ જોડે દર્શનભાઈ પટેલે કૂવામાં પડેલ મોરને જે શિડ્યુલમાં આવતા મોર પક્ષીને એકાદ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સફળતાપૂર્વક મોરને દેશી જુગાડ કરી પ્લાસ્ટિકની કેરેટ અને દોરડું બાંધી કેરેટ કૂવામાં ઉતાર્યું હતું। જે બાદ મોરને કેરેટમાં બેસાડી કૂવામાંથી બહાર કાઢી પાણીમાં ભીજાયેલ મોરને સૂરજના તડકે હૂંફ આપી મોર સુરક્ષિત તંદુરસ્ત માલુમ પડતા નજીકના ખેતરમાં જ્યાં મોર કાયમી ખોરાક માટે આવતો હોય અને ત્યાં મોરની જગ્યામાં જ છોડી મૂકવામાં આવ્યો હતો। વાગેલું તો કંઈ જ નથી, પણ આ ખેતરમાંથી આ કૂવામાં બેઠું પડી ગયું। એક ખંડાનું પડેલું કે એવું જ હશે। જસ્ટ બોટ ડાયા કરતો હતો કે હા, મોર છે કે પાછો બધું ભીનાઈ ગયું છે પીછા। હવે આ સૂર્યપ્રકાશના તડકામાં એ સુકાશે એટલે પછી એની રીતે આ કુદરતી વાતાવરણમાં નેચરમાં ફરશે અને એમાં અમને તંદુરસ્ત લાગી રહ્યો છે। એટલે આ જરાક સારો આ પાંખને આ પીછડા સુકાઈ જાય પછી અમે આ જ ખેતરે કોઈક રિલીઝ કરી દઈશું એને પાછો, એટલે નેચરલી વાતાવરણમાં એ પાછો ભરે છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।